તો હેલો મિત્રો, મારો નવો બ્લોગ આવી ગયો છે જેનું નામ છે દેવો ડોન. અને હા મિત્રો, આમાં ખાલી મારા મિત્રની મસ્તી બતાવી છે, તો કોઈ પણ શબ્દોને સિરિયસ ના લેવા અને એન્જોય કરો. બ્લોગ સ્ટાર્ટ કરીએ આપણે. મિત્રો અમે નીકળી ગયા છે. આ અમારો મેનેજર છે અને મેં અને અમારો પેલો પીઆઈ શૂટર. ગાઈસ લાઈક કરો, ફોલો કરો, ઘંટા કરો, લાઈક બોલો, દૂસરા બોલ. કેવું છે બધાને? આજે છે સુપર જનકરમાં જઈએ છીએ. તમે લોકોને આવું હોય તો આવી જજો, નો ટેન્શન. સુપર જનકરમાં છે ને અમારો થ્રુ ડાન્સર નાચવાનો છે. 2 લાઈન એને પૂછી લો, કઈ જાય 2 લાઈન? હા, એને બોલો મારે પેલું શું કહેતો હતો? બોલ લે. સ્નેપ વાળું કહેતો હતો. ચાલુ ગાડી સ્નેપ ઉતારે, બરાબર? હા, સ્નેપ ઉતારે અને એનો ફોન પડી જાય અને ટ્રક નીચે આવી જાય. ટ્રક વાળો ચડાઈ જતો કેવું કે દેવલા શું કહેતો હતો? પેલું પીઆઈ ચાલુ ગાડી આવ્યો, સ્નેપ ઉતારતો હતો. હા, કે આમાં ફોન હલાવતો હતો. હા, ફોન પડી જાય. હા, ટ્રક વાળો ચડાઈને આવી જાય. હા, તો કેવી મજા આવે. હું કહેતો હતો હમણાં હું કહેતો હતો આયો મફત જ્યારે હોય ત્યાં લટકાઈ જાય. પૈસા લાવતો નહીં, મફત અમારે ખર્ચો કરવો પડે. દારૂ બધે દારૂ એડિટર આવ્યો, એડિટિંગ નો એ નહીં આવડતું ને એડિટર મફત જેવો. અરે પેલું કે હમણાં નતો કેતો અપ્પાસ અપ્પાસ હતો એટલે બાકી મારો ભાઈ મારા માટે છે ને 4-5 રેડબુલ લાલ દે, પણ અપ્પાસ છે ને એટલે નહીં. મફત જો એક વાર હસી નાખ બોલે કેવું છે બધાને? જય માતાજી. એ નહીં એટલે આ કેટલું કાવડું હે કાળો તો તમે જોઈ શકો છો. આ 1, આ 2 જાડો દેખાય, આ 3 ભૂરા દેખાય ને આ દેખો કાળો આઈ જાય. અહીં આવી જા બાપો, વાઘોડિયા 4 રસ્તાથી આગળ. એટલે નહીં ચાલુ કર્યો. પેલા કાળો જોડે કેટલો કાઢ્યો હસકાર ને ફોન કર, ફોન હસને એક વાર બે હસને ભાઈ તારા બધા નાઈ જશે. પણ આવ્યો કેટલો કાઢ્યો એક મોબાઈલ માં દેખ વેસ્ટ ઇન્ડિઝ તો ભય લાગે કેટલો કાઢ્યો. अम्मा कसम ऐसी चिकनी सफल हमारी हो सकती है, आगे किसी की नहीं. अगर मैंने मेरे चेहरे पे 50 रुपये का खर्चा कर दिया ना, वहाँ को इसकी भीड़ को ऐसे ऐसे टॉप मॉडल लेके घूमूंगा ना, मजा पड़ जाएगा. ये कालिया जैसे का नहीं बोला, कालिया है कालिया. अरे कहीं जाऊँ कई बापूज गार्डन में કેસરી ગમછો નાખીશ, હાથમાં દંડો લઈશ, બજરંગ દળનો મેમ્બર બની નાખીશ. એક લવરિયાને મારી મારીને નહળું તો મારું નામ બી દેવો ડોન નહીં. અરે તારું શું કેવું મેનેજર? અરે બીજી વાત તો તમે લોકો અહીં લાવીને મને ભૂલ કરી છે. મારું અભી બ્રેકઅપ થઈ ગયું, મને બળતરા થાય છે બધાને જોઈને. એટલે હવે થોડું તલાવમાં ડૂબકી મારી જાવ એવો વિચાર છે મારો. તો એકાદ બે સેટિંગ બેટિંગ આવે શું કરશું. અમે ઘરે આવીએ એકલી જ છે ને કંપની હાલવા જતો રહો. પહોંચી ગયા છે બાપુજ ગાર્ડનમાં અને મારા મિત્ર છે મેનેજર યસ અને અમારા પીઆઈ શૂટર. આને તો તમે ઓળખતા અને આને તો તમે ઓળખતા છો કાળિયો. ઓલા ઓળખે મને ઘર તને બરાબર. અમને તો નહીં ઓળખતા કેમ કે અમે તો મગર છાપે નહીં ભેગા ત્યાં. હું સહી સિક્કા મારેલા હે. અલા એને તો દેખાય યસ. અમારા પીઆઈ રહી ગયો તારું મોડું એકલું નહીં દેખાડવાનું. મેં બી અમારો પીઆઈ કહેશે કે ગાર્ડનમાં આવ્યા પછી એને કેવું લાગે છે. પીઆઈ કેવું લાગે છે? આ બી મારે ચકલીઓ જોઈ છે એટલે થોડું બાદ બનવાનું રહેવા દો. ચકલીઓ જોવા દો. ચકલી વ્હાઈટ, કાળી, લાલ છે. જોઈને કઈ થાય છે મેં કઈ કહી નહીં શકતો. લાંબા વાળો એવું કરે. એક જ છોકરો છે ને 3 છોકરો લઈને ફરે એવી કિસ્મત તો અમારી નહીં. અમે આ કાળિયાને લઈને ફરે બાઈક. નવી બાઈક લાવ્યો ને આ કાળિયાને લઈને ફરું અત્યારે. છોકરી નહીં ફરે. કેવું લાગે? મોનોકોટો પીવાની ઈચ્છા થાય તમને? હવે ફૂલ ઈચ્છા થાય દવા બવા પીને ઉપડી લો. આના માટે પેલું સોંગ ગઈ કાઢ. સો બ્યુટીફુલ સો એડિકેટ જસ્ટ લુકિંગ લાઈક ધ વાવ. કેમેરામાં જો ને પણ કેમેરામાં નહીં દેખાતું મારાથી કઈ બીજે નજરો જાય છે. એટલે ચશ્મા હાલ દે તો મેં કોઈને દેખું તો કોઈને ખોટું ના લાગે. ઓકે તો ગાઈઝ બન્યા રહેજો બ્લોગમાં. એવું કહું
એક પાનપરાગ ગજામાં પડી છે. પેલી લોકો બેઠી થઈ જઈને ચાલુ કરી દઉં ખાવાનું અને ખાઈ ખાઈને એને બાજુમાં થૂક કરું. તમને ખબર છે સેટિંગ તો એ લોકો કરવાની નહીં. કેમ કે એ લોકોને જોઈએ R1 KTM વાળા અને આપણે ઠેરા સ્પ્લેન્ડર વાળા એટલે ઇજ્જતોની માં ચૂકીએ થઈ જઈને ઇજ્જત આપણી બગડે તો બગડે પડી ગઈ ખાઈને લાલ તો કરવાનું એ તો વહેલું જ બોલો જુબા કેસરી એ તો કરવાનો જ છું. હવે જીએ છે એવી રીતના ના નીકળે ના गाइस छोटा चेतन મળ્યા છે અમારા. બે શબ્દ કેસે શર્મા તો ના. તારી ગર્લફ્રેન્ડ છે? ના ભાઈ નહીં. કેમ નહીં? આટલો તો ચીકણો લાગે. હા આચું કે લે બોલ મિત્ર શું કહો તમે પીએ મોમાં માવો ઘાલેલો છે એટલે બોલી નહીં શકતા કેમ કે બહુ મોંઘો માવો આવે. બોલો ને સર ક્યાં નામ આપતા છે? અને જોઈ શકો અરે તો મોમાં માવો નહીં ઘાલે તોય નહીં બોલતો. કઈ નહીં બ્લોગમાં બન્યા રહેજો. આપણો ખાસ મિત્ર છે પણ થોડોક એટીટ્યુડ બહુ છે. ફોટો પડાવો તો એ પણ પાડવા નહીં દીધો મને. ખાસ બહુ પોપ્યુલર માણસ છે અહીંના. શું નામ છે સર? ક્યાં નામ છે આપનું? અંજાબેન ભરતભાઈ પરમાર. લાગી જ મોડા પરથી. અને હવે એ અંતર મંત્ર લઈને બેઠા એટલે તને બોલવાનો ચાન્સ મળે તો મને ગાવાનો ચાન્સ મળે તો ઓહો એવું ગાયન ગો ને એને મેને નામથી તેને ફેંકી દઉં. થોડુંક પેલું જંતર મંતર લઈને પેલા ભાઈ તને કહેવાનો મતલબ તને આવી રીતે પ્રપોઝ કરવાનું દેવાનું થાય તો તું ગાયન શું કરે? ઓ માય ગોડ જલ્દી એની માણસ કેટલી મોટી વાત છે. ઓ માય ગોડ આવડી મોટી મત જિંદગીમાં મેં જિંદગીમાં નહીં દી. બોલે હવે ડાર્લિંગ બોલે. સો બ્યુટીફુલ કેડી ગેટ ક્યાં દેખા મારી બચ્ચી તો મારી જિંદગીમાં નહીં દેખી મેં. કઈ છે? આનો શાક બનાવ્યું તો બહુ મજા આવે. જોલા પીલી 1 2 3 4 5 6 7 8 9 થઈ ગઈ. 1 2 4 4 ને 4 8 8 ને 1 9 10 11 12 13 14 15 16 જ છે. આના કરતાં તો આપણા હરિનગરના તલાવમાં વધારે. કેટલી છે? ત્યાં આગળ તો અસલ મિનિમમ 100-150. તો મગર ખાઈ જાય બધી. મગર કાઢવો પડશે નહીં ચાલે. તને અંદર પાણીમાં નાખે તો શું કરે? પાણીમાં નાખે તો બધી મચ્છી કાચી કાચી પાડું. પેલા દાદા મૂતરે છે નહીં ગાર્ડનમાં મૂતરવા ઊભા જ હોય ને શરમ આવે. સેદી જગ્યાએ ડીએસપી ચીફ મિનિસ્ટર બધા જ આવે. તને છોડાવવા ના આવે. તારે ખાલી એલા કપૂર વાળા મામા આવે અને એક એલા મામા દુકાન વાળા મામા આવે. બે જ આવે. મામા બોલશે એના ખાલી. મેં એક ફોન કરું ને તો ચીફ મિનિસ્ટર ડીએસપી બધા ડોલવા વર્ગે. ખબર તને? વાત કરે ના હોય તો આ મર્ડરો થાય તો આપણે બહાર નહીં નીકળી જતા તાત્કાલિક. એ જ કારણે માથા ફાડીએ ને તો 2 દિવસમાં તો બહાર કાઢી નાખે. 2 દિવસે ને 1 કલાકમાં કાઢી નાખે. બસ એક જ. હા જેલમાં તો જવાનું જ નહીં પાછું. તો કઈ લઈ જાય તને? તો એ PCR માં જઈએ ને તો ચા સિગરેટ પીવડાવે. તો પછી ડીએસપી છે ને ડીએસપી મેં જવું ને ખુરશી ખાલી કરીને મને બિહાડે. મને ના હોય સોરી યાર નામ શું છે? માફી. નામ શું છે મારું? એકવાર કહી દે નામ શું છે મારું. મને નહીં ખબર ને મેરા નામ બતા. એવો ડોલા ભૂલી ગયો. આ દરબાર બાપુને ખબર છે આપણું નામ. એટલો મોટો સ્ટાર. भाई तो इतनी बड़ी गाड़ियों के नाम क्यों लेता है? लड़कियां देख के थोड़ा सेट वेट हो जाए तो सर તમે કઈ કહેશો દેવાડો? को पता नहीं है कि नवाब की चोद है.
આવું બધું ચોપડી ચાલા ના કરીશ અને 5000 આલે તો એ બી આલી જશે પાછા હા ચાલ મીકું ફોન બતાય તો નંબર કોને લગાવ્યો દાડિયા મેં તો અહીંયા જ છું